टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત સુરતની કરવી છે કે જ્યાં દુષ્કર્મના પ્રયાસ બાદ બાળકીની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીની ગણતરીના જ કલાકોમાં ધરપકડ પણ કરી લીધી છે। તો ચોકલેટ આપવાના બહાને બાળકીને યુવક લઈ ગયો હતો। 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। બાળકીએ બૂમો પાડતા પથ્થર ઝીકીને તેની હત્યા નિપજાવી હતી। આરોપીને સાથે રાખીને પોલીસે ઘટના સ્થળે તપાસ કરી હતી। તો આ ઘટના સુરતમાંથી સામે આવી છે। દુષ્કર્મના પ્રયાસ બાદ બાળકીની હત્યા। કડક પૂછપરછ કરતા ગણપતે એવું કબૂલેલું કે આ દીકરીને હું લઈ ગયેલો અને 10 રૂપિયાની 2 ચોકલેટ અપાવેલી ને પછી ચાલતા ચાલતા શેરડીના ખેતરમાં લઈ ગયેલો। શેરડીના ખેતરમાં આંબાના ઝાડ નીચે એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતા બાળકીએ રાડારાડ કરેલી અને એ દરમિયાનમાં ગણપતે બાળકીને માથામાં પથ્થર મારી અને એનું કરુણ મોત નિપજાવેલું। ગણપતની કડક પૂછપરછ કરતા ગણપતે પોતે જગ્યા બતાવેલી, ત્યાં બાળકીની લાશ પણ મળી આવેલી। આગળની કાર્યવાહી કરીએ છીએ અને ગણપતને વધુમાં વધુ સજા થાય તેવા તમામ પ્રયત્નો અત્યારે ચાલુમાં છે।